ખૂબ શરમજનક અને તૃણાસ્પદ ઘટના. મારા સહિત કોઈ પણ સભ્ય સમાજના માણસો પાસે આ બાબતે બોલવા માટે કદાચ શબ્દો ખૂટી પડે, જીભ ન ઉપડે. કોંગ્રેસ પક્ષના સૌરાષ્ટ્ર કચ્છના પ્રવક્તા તરીકે હું કોઈ આજે રાજકીય આક્ષેપબાજી, નિવેદનબાજી કરવા માગતો નથી, પણ એક સનાતની યજ્ઞોપવિત બ્રાહ્મણ તરીકે હું ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસને બે હાથ જોડી ભિક્ષા માગું છું કે જે કોઈ આવા વિકૃત પિશાચો હોય એની તાત્કાલિક ધરપકડ થાય અને રાજકોટની ઊભી બજારમાં આવા વિકૃત પિશાચોની નિર્વસ્ત્ર પરેડ કાઢવામાં આવે, જેથી સમાજમાં એક દાખલો બેસે. કેમ કે આ એક ખૂબ ગંભીર વિષય છે. આ જગ્યાએ મારી, તમારી, આપણામાંથી કોઈ પણની બહેન દીકરી હોય તો આપણા પર શું વીતે એનો વિચાર છે ને એ કાળજું કંપાવી મૂકે તેવો છે.